Hello everyone, this is female health worker Hetal Danidaria. In this video, I am going to explain interpretation of GPAL classification used in obstetrical history taking. તો આજે આપણે GPAL ટર્મિનોલોજી વિશે ડિટેલમાં ચર્ચા કરીશું. તો આ ટર્મિનોલોજી વુમનની પાસ્ટ એન્ડ પ્રેઝન્ટ obstetrical લાઈફ તેના આઉટકમ દ્વારા ઇન્ડિકેટ કરે છે. It provides all the details about pregnancy, that is, number and type of pregnancy, abortions, IUDs and living children. So we classify the GPAL. ફર્સ્ટ છે G એટલે કે ગ્રેવિડા, એટલે મધર જેટલી વખત પ્રેગ્નન્સી કન્સીવ કરે છે એટલે કે યુપીટી પોઝિટિવ જેટલી વખત આવે એને ગ્રેવિડા કહેવાય. સેકન્ડ છે પેરેટી, એટલે કે પ્રેગ્નન્સીના 24 વીક બાદ કમ્પ્લીટ ડિલિવરી થાય. જો 24 વીક પહેલાં થાય તો એ એબોર્શનમાં કાઉન્ટ થશે, અને 24 વીક બાદ કમ્પ્લીટ ડિલિવરી થઈ જાય અને તેનું આઉટકમ કંઈ પણ હોય, નોર્મલ હોય, સિઝર થયું હોય, લાઈવ બર્થ હોય અથવા તો સ્ટીલ બર્થ હોય, પરંતુ તેની પેરેટીમાં ગણતરી થશે. થર્ડ છે એ એટલે કે એબોર્શન, જેમાં પ્રેગ્નન્સીના 24 વીક પહેલાં પ્રેગ્નન્સી લોસ થઈ જાય તો તેને એબોર્શન કહેવાય છે. સ્પોન્ટેનિયસલી એટલે કે કુદરતી પણ હોઈ શકે અથવા તો MTP કરાવેલ પણ હોય. ફોર્થ છે L એટલે કે લિવિંગ ચિલ્ડ્રન, જેમાં હાલની તકે કેટલા જીવિત બાળકો છે એની સંખ્યા બતાવવામાં આવે છે. તો આ હતું GPAL. હવે તેને એક્ઝામ્પલ દ્વારા આપણે સમજીશું. તો એક પ્રેગ્નન્ટ વુમન છે, તેની પ્રેગ્નન્સી ફર્સ્ટ છે અને અગાઉ તેની હિસ્ટ્રીમાં ન તો એબોર્શન થયું છે ન તો એક પણ ડિલિવરી. તો આનો ગ્રેવિડા થશે ફર્સ્ટ, કારણ કે ફર્સ્ટ ટાઈમ એને પ્રેગ્નન્સી કન્સીવ કરી છે, એક પણ વખત ડિલિવરી થઈ નથી, તો P0. એબોર્શન પણ થયું નથી તો A0 એન્ડ L0, જેને આપણે પ્રાઇમરી ગ્રેવિડા તરીકે પણ ઓળખી શકીએ. સેકન્ડ એક્ઝામ્પલ છે કે તેને પ્રેગ્નન્સી સેકન્ડ છે, પાસ્ટ હિસ્ટ્રીમાં તેને 2.5 મહિને સ્પોન્ટેનિયસ એબોર્શન થયું છે. તો એનું GPAL ફોર્મ્યુલા શું હશે? ગ્રેવિડા સેકન્ડ થશે, કારણ કે આ બીજી પ્રેગ્નન્સી છે અને આગળ એક એબોર્શન થયું છે, તો ગ્રેવિડા સેકન્ડ. એક પણ વખત ડિલિવરી થઈ નથી તો પારા 0. એબોર્શન 1, કારણ કે 24 વીક પહેલાં તેનું એબોર્શન થયું છે અને લાઈવ આવશે 0, તો G2, P0, A1 એન્ડ L0. થર્ડ એક્ઝામ્પલ છે સેકન્ડ પ્રેગ્નન્સી છે, એક પણ વખત એબોર્શન થયું નથી અને અગાઉ 4 વર્ષ પહેલાં તેને એક LSCS થયું છે, જેમાં ટ્વિન્સ ડિલિવર થયા હતા. એમાંથી એક બાળક હતું એ 2.5 kgનું હતું, એ હાલમાં હેલ્ધી છે અને જીવિત છે, અને બીજું બાળક હતું એ 1.5 કિલોનું હતું, એને 10 દિવસ NICUમાં દાખલ કર્યું પરંતુ તેનું ડેથ થયું છે. તો આ ટ્વિન્સમાંથી એક બેબી જીવિત છે, તો તેની ગ્રેવિડા થશે સેકન્ડ, કારણ કે એક ડિલિવરી થઈ ગઈ છે, એના બીજી પ્રેગ્નન્સી છે, તો ગ્રેવિડા સેકન્ડ. પારા આવશે ફર્સ્ટ, કારણ કે એક LSCS થઈ ગયું છે અને એબોર્શન થયું નથી, તો A0, અને લાઈવમાં આવશે 1, કારણ કે ટ્વિન્સ ડિલિવરી થઈ છે પરંતુ હાલમાં બેબી એક જ જીવિત છે, એકનું ડેથ થયું છે, તો L આવશે 1, તો G2, P1, A0 એન્ડ L1. હવે છેલ્લા 2 એક્ઝામ્પલ આપણે ફોર્મ્યુલા પરથી એની હિસ્ટ્રી લઈશું, કારણ કે ઘણી ફાઇલ આપણે જોતા હોય છે એમાં એને GPAL બતાવેલા હોય છે, તો એના પરથી આપણે એને હિસ્ટ્રી ખ્યાલ આવી જવી જોઈએ. તો ફોર્થ એક્ઝામ્પલ છે G4, P2, A1 એન્ડ L0. તો G4 છે એટલે એની પ્રેગ્નન્સી આ ચોથી હશે, ચોથી વખત એને પ્રેગ્નન્સી કન્સીવ કરી છે. P2 એટલે કે 2 વખત એને ડિલિવરી થઈ ગઈ છે. જો ડિલિવરી 2 વખત થઈ ગઈ છે તો એના લાઈવ કેટલા છે, પરંતુ આમાં લાઈવ તો 0 બતાવેલ છે, તો ડિલિવરી 2 વખત થઈ ગઈ પરંતુ બંને બેબીનું ડેથ થયું હશે. અને A1 એટલે કે એક વખત એબોર્શન થયું છે. આમાં બેબી ડેથ થવાનું કારણ સ્ટીલ બર્થ હોઈ શકે અથવા તો નિયોનેટલ કોમ્પ્લિકેશન હોય અથવા તો પ્રીટર્મ બર્થ હોય, એ કોઈ બી કારણના લીધે બેબીનું ડેથ થયું હોય. પાંચમું એક્ઝામ્પલ છે G2, P1, A0 એન્ડ L2. G2 છે એટલે એની પ્રેગ્નન્સી સેકન્ડ છે, P1 એટલે કે એક વખત ડિલિવરી થઈ ગઈ છે અને A0 છે એટલે એક પણ વખત એબોર્શન થયું નથી, અને આમાં P1 છે અને L2 છે, તો એને હાલમાં 2 બાળકો જીવિત છે અને ડિલિવરી એક વખત થઈ છે, તો તરત ખ્યાલ આવી જાય કે આના ટ્વિન્સ ડિલિવરી જ હશે. તો આના પરથી તમને સમજાઈ ગયું હશે કે GPAL ફોર્મ્યુલા શું છે. તો હવે થોડીક ઓબ્સ્ટેટ્રિકલ ટર્મિનોલોજી વિશે ચર્ચા કરી લઈએ, જેમાં ફર્સ્ટ આવે છે નલ્લી ગ્રેવિડા. નલ્લી ગ્રેવિડા એટલે કે એક પણ વખત તેને પ્રેગ્નન્સી કન્સીવ કરી નથી, એને નલ્લી ગ્રેવિડા કહેવાય. અને સેકન્ડ છે પ્રાઇમરી ગ્રેવિડા, એટલે કે ફર્સ્ટ ટાઈમ પ્રેગ્નન્સી કન્સીવ કરી હોય. થર્ડ છે મલ્ટીગ્રેવિડા, એટલે કે 2 થી વધુ વખત પ્રેગ્નન્સી કન્સીવ કરી હોય એને મલ્ટીગ્રેવિડા કહેવાય.
આ 3 હતા ગ્રેવિડા પરથી, નલ્લી ગ્રેવિડા, પ્રાઇમરી ગ્રેવિડા અને મલ્ટીગ્રેવિડા. હવે એ જ રીતે પારામાં ફર્સ્ટ છે નલ્લી પારા, એટલે એક પણ વખત 24 વીક બાદ ડિલિવરી થઈ ન હોય, એબોર્શન જ થઈ ગયા હોય તો એ આવશે નલ્લી પારા. સેકન્ડ છે પ્રાઇમરી પારા, એટલે કે એક વખત એને કમ્પ્લીટ ડિલિવરી થઈ ગઈ છે, હાલમાં તેને જીવિત અથવા તો બાળક ન પણ હોય તો એ પ્રાઇમરી પારામાં ગણતરી થશે. એન્ડ લાસ્ટ છે મલ્ટીપારા, એટલે કે 2 થી વધારે વખત તેને ડિલિવરી થઈ હોય તો એ થશે મલ્ટીપારા. થેન્ક યુ.